બનાસકાંઠામાં દારૂની ગાડીઓ છે તે પ્રવેશ કરે છે। પોલીસની ગાડી તેને પાઇલોટિંગ આપી અમદાવાદ સુધી પહોંચાડે છે। અલગ અલગ જિલ્લામાંથી પાસપોર્ટ આ બુટલેગરો મેળવી લે છે અને આ દારૂની લાઈનો જે પ્રકારે ચાલી રહી છે તે મામલે હવે કોણે આરોપના સાથે ઘટસ્ફોટ કર્યો છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દારૂ વેચવાવાળો અને દારૂ પીવાવાળો આ રાજ્યમાં રાજી છે અને પોલીસ પણ રાજી છે, પરંતુ સ્થાનિક સ્વરાજની અત્યારે ચૂંટણીનો માહોલ છે અને સૌ કોઈ જાણતું હોય છે અને આરોપ લગાવતું હોય છે કે ચૂંટણીમાં દારૂની રેલમછેલમ આ ઉમેદવારો કરતા હોય છે અને તેના અનેક દાખલા પણ સામે આવ્યા છે। પરંતુ હવે બનાસકાંઠામાંથી જે પ્રકારે દારૂની રેલમછેલમ થઈ રહી છે અને દારૂ છેક અમદાવાદ સુધી પહોંચી રહ્યો છે તે મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે એક મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે જેમ રાજા મહારાજાના વરઘોડા નીકળતા હોય છે તેમ બનાસકાંઠામાં દારૂની ગાડીઓ નીકળે છે અને તેનું પાઇલોટિંગ અન્ય કોઈની પરંતુ આ પોલીસ કરે છે અને દારૂ અમદાવાદ સુધી પહોંચે છે। અલગ અલગ જિલ્લામાંથી આ પોલીસ છે તે મંજૂરી આપતી હોય છે, એટલે કે પાસપોર્ટ આ બુટલેગરો મેળવી લેતા હોય છે, જેથી કરીને કોઈ પણ સ્થાનિક પોલીસ છે તે આ ગાડીઓને અડે નહીં અને આ જેનો જગ્યા હોય ત્યાં સુધી દારૂ પહોંચી જતો હોય છે। જે પ્રકારે આ લાઈનોનો મામલો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ઉજાગર કર્યો છે તે જ પહેલા આપ સાંભળો। મોતને ભેડે નાના નાના છોકરા એના રખડે અને પોલીસને શું લેવાનું છે? માત્ર પૈસા લેવાના કે નથી લેવાના? એને કોઈ દયા નથી, એમને કોઈ એવું નથી કે આ બેન દીકરીઓ વિધવા થાય એ પાપ ન કરાય એવો એમના દિલમાં કોઈ અહેસાસ પણ નથી। અને પોલીસ વાળાને ઉપરથી એટલું બધું પ્રેશર કરવામાં આવે કે એમને ના છૂટકે પણ ટાર્ગેટ આપવામાં આવે। ટાર્ગેટ કેવું આપવામાં આવે? આપણે કંઈક કામ હોય નથી કહેતા કે તમારે આટલું કરવું પડશે, એમ પોલીસ ખાતામાં એવું થાય કે તમારે આટલું દારૂ ફરજિયાત વેચવું જ પડશે ભાઈ, તમારે વેચો કે ઢોળી દો, બાકી અમે આટલા પ્રમાણે આલ્યા તમારે એના વોટ્સએપ ગ્રુપ ચાલે, કોઈક આપણે વોટ્સએપ ગ્રુપ કંઈક સારા કામ માટે ચાલતા હોય, પોલીસના વોટ્સએપ ગ્રુપથી ચાલે ને એની લાઈનો માટે ચાલે ભાઈ, ગાડી છેટલે ચા પહોંચી, આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડરથી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય, જેમ ઓલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાઇલોટિંગ કરે। અને આપણે કોઈ ગરીબ માણસ ફરિયાદ કરવા ગયું હોય કે ભાઈ મારા બબાલ થઈ જાય ને એની ફરિયાદ દાખલ કરો, કોઈ બેન દીકરીની ઘટના બની હોય તો એટાને પોલીસને વેલા ના હોય, પણ બોટલેગરોની ગાડીઓ ચલાવવા માટેનો પૂરેપૂરો ટાઈમ આ પોલીસને છે કે નથી એમ? અને એમાં હાર કે જીત બે નંબરની વાત છે। આ ગુજરાતને બચાવવું હોય, આ યુવા ધનને બચાવવું હોય, આ તમામ બદીઓમાંથી નીકળવું પોલીસ તંત્રની તો સમગ્ર દેશની અંદર કે રાજ્યની અંદર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે પોલીસને કામે લગાડી અને પોલીસ એ ગામો ગામ જઈને એવી ધમકી આપે કે અમે તમને ઉપાડી દઈશું, કેસો કરીશું, તો પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, જે બદીઓ હોય એને રોકવાનું છે। ક્યાંક ને ક્યાંક આ દાખા હોય કે અહીંયા ધાનેરા તાલુકો હોય કે થરાદ તાલુકો હોય કે જે બોર્ડર રાજસ્થાનની બોર્ડર લાગે છે, ત્યાં રોજની હજારો ગાડીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં ઠલવાય છે, એને પકડવા માટેનો પોલીસને ટાઈમ નથી। એના વોટ્સએપ ગ્રુપો ચલાવીને બુટલેગરોને મદદ કરવા માટે કરીને સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે, બુટલેગરો પાસેથી કરોડો રૂપિયા હપ્તા લેવામાં આવે છે અને ગુજરાતનું અને અમારા વિસ્તારનું યુવા ધનને બરબાદ કરે છે। કાયમી પોલીસે જે ખોટી રીતે કામ કર્યું છે, ખોટી રીતે હેરાન કર્યું છે, એને પ્રોટેક્શન આપવા માટે અમે કાયમી ખડે પગે રહ્યા છે, મદદ કરી છે, આવનાર સમયમાં પણ કરીશું। પણ એટલું ચોક્કસથી કહીશ કે તમારી જે વર્દી છે, તમને જે પગાર છે એ પ્રજાના ટેક્સના પૈસાથી મળે છે, નથી ભાજપની મહેરબાનીથી મળતા। આમ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ત્યાં સુધી કહ્યું છે કે તેમના વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે તેની જાણ પીએસઆઈ કે પીઆઈને કરે છે અને તેની થોડીક મિનિટોમાં આ બુટલેગર સુધી મામલો પહોંચી જતો હોય છે કે આ દારૂનો ધંધો થોડોક સમય બંધ કરી દે, કેમ કે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો ફોન આવ્યો છે અને તેમને ત્યાં તપાસ કરવા પણ આવવું પડશે। આમ જે પ્રકારે દારૂની લાઈનો બનાસકાંઠાથી થઈ અમદાવાદ સુધી ચાલી રહી છે, અલગ અલગ જિલ્લામાંથી આ દારૂની અનેક ગાડીઓ પસાર થઈ રહી છે, તે મામલે આ જ્ઞાનીબેન ઠાકોરનું જે નિવેદન છે તે ખૂબ સ્ફોટક માનવામાં આવે છે, કેમ કે પોલીસ પાસપોર્ટ પણ આપે છે, પોલીસ પાઇલોટિંગ પણ આપે છે અને દારૂની ગાડીઓ જે આવી રહી છે તે ચોક્કસ સ્થળ સુધી પહોંચાડી પણ આપે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।